જેને ઘેરે દીકરો કે દીકરી ન હોય, હવે તો બહુ સારું છે કે દીકરો કે દીકરી ન હોય તો ક્યાંક બાળાશ્રમમાં કે જઈને આપણે દત્તક લઈએ પુત્ર કે પુત્રીને. પહેલાના સમયમાં દીકરો દીકરી ન હોય તો એને મેણાટોના સમાજ કલંકિત શબ્દથી સંબોધિત કરતા, વ્યાજબી ન કહેવાય, છતાં એને વાંજિયા વાંજિયા કીધા, એ સારું ન કહેવાય. જેટલાને પુત્ર કે પુત્રી ન હોય એ ભગવાનને કેટલી પ્રાર્થના કરતા હોય અને પથ્થર એટલા દેવ માનતા હોય. પછી જ્યારે એને ઘરે દીકરો થાય, દીકરાને મોટો કરે, દીકરાના લગ્ન કરે, એને ઘરે એની પત્ની આવે અને એનો એ દીકરો જ્યારે એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય ત્યારે એના એ મા બાપ એકલા એકલા પ્રાર્થના કરતા હોય કે આની કરતાં મારા પેટે પાણો પડ્યો હોત તો સારું હતું. તો પછી તમે પહેલા સ્વીકારી લો ને, ભગવાનની ઈચ્છા નથી. કોઈ નિરાધાર બાળકોને દત્તક લઈ લો તમે. આપણે બાળાશ્રમમાં જઈએ, નવજાત શિશુ આપણે લેવું હોય તો એવા બાળકો આપણને મળે છે અહીંયા આશ્રમોની અંદર, એવી વ્યવસ્થા છે. એ બાળકને તમે તમારા પુત્ર કરીને રાખો, પુત્રી કરીને રાખો અને એ તમને સહયોગ આપશે.